નડવાના નડવાના તારા કરેલા કરમ નડવાના. અને જ્યારે કોઈ નહીં હોય ત્યારે તમારું સત્કર્મ તને આડું આવશે. કોઈ સહયોગ નહીં આપે. દવાખાનામાં લઈ જઈ ડોક્ટર કહેશે વેન્ટિલેશન ઉપર રાખવા પડશે. હગાવાલાને બધાને બહાર ઉભા રાખી દે. અરે મારો છોકરો કે નહીં, અંદર નહીં, કોઈ નહીં. ધીમે ધીમે કરી ડોક્ટર પણ નીકળવા લાગે કે આમાં કઈ મેળ પડે એવો નથી. દવા આપી દો, ઇન્જેક્શન આપી દો, આટલું કરી નાખવાનું, નીકળી જાય ડોક્ટરે. પછી છેલ્લે નર્સ ઉભી રહે. અને જ્યારે પછી એકલા જ આપણે પડ્યા હોય ને ત્યારે આપણી હારે કોઈ હોતું નથી. ડોક્ટર ન હોય, સગાવાલા ન હોય, નર્સ ન હોય, કોઈ ન હોય. અને ત્યારે તમારું સત્કર્મ તમને આડું આવે. સાહેબ, ત્યારે તમે જે શિવાલયમાં દાન કર્યું હોય ને, શિવ સ્તંભ અથવા ભૂમિદાનમાં જે 11,000 તમે દાન કર્યા હશે, એ સત્કર્મ એ વખતે આડું આવશે અને કહેશે અને કલ્યાણ ભાવ, કલ્યાણ ભાવ. એ વખતે કોણ આડું આવે? કોણ હારે હશે તમારી હારે? કોઈ નહીં હોય. ત્યારે બચાવવા વાળો બીજો કોઈ નહીં હોય. મારો ભોળો નાથ આવી અને તમારો હાથ પકડશે, તમને કહેશે હું છું ને, તું ગભરાઈશ નહીં, હું છું, હું છું બેટા. આ દુનિયામાં કોઈ તારું નથી, પણ તું મારો છે ને છે.